વાગવામાં આવી રહ્યા છે 6:30 જેવો ટાઈમ થઈ રહ્યો છે. અમે છે ને આખું ગામ છે ને એક્સપ્લોર કરવા માટે આવ્યા છે. જો અહીંયા છે પૂજાપદર ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ છે ને મેઇન જૂનું ગામ હોય ને એ છે. અમે જ્યાં રહેવી છે ને એ પ્લોટમાં રહેવી છે. અને રિસીવને અહીંયા છે ને બહુ મજા આવી ગઈ લસરપટ્ટીમાં હાથે ચડવા માંડ્યો. જો હવે તો એ મોટો થઈ ગયો. પહેલાં તો આપણે ચડાવવો પડતો, હવે ચડાવી જો આમ જોઈ જતો ખરું ફટફટ ચડવા માંડ્યો. અને આ જો હાવજ આ નામ શું છે? દર્શીલ. એ પણ ખબર છે, તો ઓળખું છું. નાના હતા ત્યારે ન આપણે આવતા ઘરે બહુ. જ્યારે અમારું મકાન બનતું હતું ને પૂજાપદરમાં, તો આ ને ભાઈ બહુ અમારે ત્યાં ઘરે રમવા આવતા. અને હવે એ છે ને રિસીવને રમાડે છે. હવે એ મોટા થઈ ગયા, હવે રિસીવને રમાડે છે. તો એવું છે. આ નામ દર્શીલ એમ ને? ઠીક. અહીં નાના છોકરા પણ લસરપટ્ટી ખાવા માટે આવે છે. ધ્યાન રાખવું પડે આનું, ફટાફટમાં બસ કંઈક પડી ન જાય. હા હાલમ જઈ આવી. જો હાથે લસરપટ્ટી ખાય છે રિશિવ. આમ જો કાંઈ નહીં, ચાલો અમે ગામમાં જાવીએ ને ત્યાં હવે જોઈ શું છે. તો જો હવે અમે છે ને ઘરે જ આવી છીએ. રિશિવને મજા આવી ગઈ ચોપાટીમાં. જો રિશિવ જો બકરી આવી. જો બકરી જો રિશિવને જોઈ હતી ને બકરી. જો લે જો કેટલી બધી છે. જો બકરી કેમ બોલે રિશિવ? બકરી કેમ બોલે? મેમા મેમા. જો રિશિવને મજા આવી ગઈ. જો આ બાજુ છે ને આ છોકરીને ગાડીમાં બેહારીને આને આ નામ છે પૂર્વાંશી. તો આ રોવા મળ્યો. જો એને બેહવું છે. સમજો એનો ગરાહ ગયો. પાછળ તો બેસે નહીં, પાછો એને પાછું આગળ બેહવું હોય ભાઈ. હાલો ઘરે હાલો, બહાર કાઢ્યા નથી ઋષિભાઈ. હાલો આપણે ઘરે જવું. ચાલો દાદા બોલાવે. જો બાજુ છે રિશિવને આપણે ચોપાટીમાંથી લઈને આવ્યા છે, પણ ભાઈને આવું જ નહોતું. કેવો રોવે. ઘા કેમ કર્યો ગ્લાસનો? ફટસર ઘા બહુ કરી દે પાણી પીને. અને એને બહાર જ જવું છે. સમજો એને બહાર જ જવું છે. ભપભપમાં કર્યા રાખે. અને સાંજે આપણે સેન્ડવિચનો પ્રોગ્રામ છે ને, મમ્મી અને ફોઈ એને જે બધા વેજીટેબલ્સ કટ કરે છે, કેપ્સિકમ, ગાજર ને એવું બધું. જો બા બેઠા છે ને મજા શાંતિથી ઘડીક બેહવી, પછી કાર્યક્રમ કરવી સેન્ડવિચનો. ચાલો દઈ. આ રિશિવ તો કેવું કરે. ઓય આ બાજુ લઈએ ને જેને બહાર જ જવું છે. એને ગમે ને ગાડી ભાવે તો કારમાં બેહું, ગમે ભાડે ને ત્યાં જવું હોય. એને આ બાજુ છે ને રિશિવ માણમાં રમતે ચડી ગયો છે ધૂળમાં, એટલે વાંધો નહીં. નકર તો એને છે ને ગાડીમાંથી ઉતારો તો એ પાછું ભપભપમાં જવું હોય એને એમ. અને આ બાજુ પપ્પા છે ને કંઈક વાવવાનું વિચાર કરે છે. શું વાવવાનું છે તમારે? હજી કાંઈ નક્કી નથી, કાલ ખબર પડે. પણ હું અત્યારે નક્કી છે તો કયો? મોસંબી ને એવું બિલ્લી ને એવું મળે તો લઈ આવવાના. અમરેલી જવું છે, મળે તો લઈ આવવાના. ઓકે. શું કહો છો તમે? બિલ્લી નાળિયેરી એવું. ઠીક. ઓકે એવું વાવવાનું છે. રિશિવ આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે બિલ્લીનું જ્યુસ પીશું, નાળિયેરીમાંથી પાણી કાઢીને પીશું. અને રિશિવ ચાલો તો હવે બટેકા જોઈ જાઉં અને વઘાર કરી નાખી. થઈ ગયું છે ને તમારે બધું કટિંગ? હાલો બાજુ છે ને બટેકાનું કુકર થઈ ગયું છે ને. આ બાજુ મિત્તલ છે ને બધો વઘાર કરે છે, બધા વેજીટેબલ્સનો, કોબી, ગાજર, કેપ્સિકમનો. બરોબર ને? યસ. અને આ મશીનથી અમારે સેન્ડવિચ બનાવવાની છે. તો ચાલો. સોરી તો કેવી બને છે આ મશીનથી આપણે જોવાનું રહ્યું. અને આ બાજુ જો પાવ આવી ગયા છે, ચીઝ ને બધું આવી ગયું છે. તો ચાલો બધા મસ્ત મજાની સેન્ડવિચ ખાવા માટે. ઈ ગયા છે 7:30. અને આ બાજુ જો ફૂબા પણ આવી ગયા છે ને બધા ઓસરીમાં બેઠા છે. અને આ રિશિવભાઈ જો બ્રેડ ખાવા મળ્યો. પાવ કરીને બ્રેડ ખાય છે. અને આ બાજુ ફઈ જો સેન્ડવિચનું મશીન લેતા આવ્યા છે, નાનો એવો ચૂલો લેતા આવ્યા છે. એટલે ફળિયામાં કરવાનો વિચાર છે, તો જોઈ ક્યાં કરવી છે. અને આ બાજુ તમે જુઓ ને તો મિત્તલે સેન્ડવિચનો મસાલો બનાવી નાખ્યો અને હવે સેન્ડવિચ ભરે છે. અને આ બાજુ મમ્મી બનાવે છે ખીર. બાને કંઈ ખાટું ખવાય એમ નથી, તીખું ખવાય એમ નથી, એટલે એના માટે ખીર બનાવે છે. અને બા દાદા હાટું આપણે બનાવીશું રોટલી. અને તો કાંઈ નહીં, ચાલો મસ્ત ખાવા માટે સેન્ડવિચ છે ને. ફઈ સેન્ડવિચ ભરતા જાય છે અને આ બાજુ મમ્મીએ ખીર બનાવી નાખી છે. અને આ બાજુ મિત્તલ જો સેન્ડવિચનું કામકાજ હાથમાં લઈ લીધું છે. પહેલી વાર મેં આ ટ્રાય કરવી છે, પણ પહેલી વારમાં મસ્ત બની છે. જો એકદમ ક્રિસ્પી થઈ છે. સેન્ડવિચનું મશીન આવે ને જેવું થયું છે. હા બહુ મસ્ત ગ્રીલ સેન્ડવિચનું મશીન. એટલે મસ્ત એવું થઈ છું. એટલે અમારું આવડું જે મગાવ્યું છે સક્સેસ ગયું છે. હજી મારું તો મેં ટ્રાય નથી કરી, પણ આનું અમારે બે સેમ જ લીધેલું છે, એટલે વાંધો નહીં આવે. આવું જ થાય અમારે રીતે. આ બાજુ બટર ને આ બાજુ દાદા ને બા ને પપ્પા બધા બેઠા છે.
તો ચાલો એ લોકોને જમવા માટે બેહારી દેવી, કારણ કે એને તો રોટલી ને એવું ખાવાનું છે. અને આપણે એક ટ્રાય કરવી, સેન્ડવિચે ખાય પણ એટલી બધી ન ખાય કે, એટલે રોટલી ને એવું બનાવ્યું છે. અને આ બાજુ આપણે સેન્ડવિચ ટ્રાય કરીએ, ચાલો કેવી બની છે એમ. બાજુ અમે છે ને બધા ઓસરીમાં આવી ગયા છે. મિત્તલ જો ઓસરીમાં માંડી ભાંડ્યું છે અને એમાં શેકે છે. આ બાજુ ફઈ છે ઓસરીમાં જ આવી ગયા છે, એટલે થોડોક પવન આવે અને બફારો થાય નહીં રહોડાની અંદર. અને આ બાજુ મમ્મીએ ખાઈ લીધી છે. કેવી બની સેન્ડવિચ? સરસ બની ને? આમાં થોડી મીઠી લાગે કે નહીં? ઓલા મશીન કરતા મસ્ત લાગે. ફુવાઈ જે જમવા માટે બેઠા છે ને ઈ તે સેન્ડવિચ ખાય છે. ડિઝાઇન સારી પડે ને સ્વાદે આ શેકાય ને ઓલું ઇલેક્ટ્રિક તાપથી ઓલું થાય એટલે એટલો ફરક પડે. અને જઈએ તો ચીઝ નાખ્યું ઈ જો હા જો બહાર કાઢે છે. હા એટલે ગ્રીલ થઈ જાય. જો મસ્ત બને છે. તો તમે પણ આ મશીન ટ્રાય કરી શકો છો. જો કે આખા ગામ પાસે આ મશીન છે, આપણે છેલ્લે લીધું એટલે હા પછી ઓલા આવ્યા મને ખબર નહીં. અને જય કેવી બની? જઈને ખબર હોય. જય કેવી બની? સારી બની છે ને? બહાર જેવી જ બની છે, મસ્ત બની છે. હા એવી લાગે, સાચી વાત છે. તો ચાલો મસ્ત સેન્ડવિચ ખાવા માટે બધા. આ બાજુ જય છે ને બટર જામ બનાવે છે. શું બટર જામ ને? બ્રેડ બટર જામ બનાવે છે. તો પાવમાંથી ઓલી કાઢી નાખ્યું ફરતું કિનારી, અને હવે એમાં લગાડે છે બટર. તે આવું તો ક્યાંથી શીખો? સંદીપભાઈ પાસે. એ જ્યારે બનાવીને સેન્ડવિચ આ તાવ લઈને જ બે ડબ્બો લઈ આવે બટર જામનો. આ કયું ફ્રૂટનું લાવ્યો છે જામ? કિસાન ફ્રૂટ જામ જ છે ને? તો બધાને શેકવાની નહીં, આમાં કાચી ખાવાની. શું કે? બે જામ આવે, એક ફ્રૂટ જામ આવે ને બીજું ખબર નહીં છે. તો જે બટર લગાડી દીધું છે, જામ લગાડી દે. બીજું હું બહુ ભાવે આવું. હા ગાડું આવે એટલે એમ. તો કાંઈ નહીં, જો જય હવે છે ને જામ લગાડી દેશે. ને આ બાજુ ઋષિ નવા સંભળાતો કેમ લાગે? ચાંદામાં દેખાતા નથી, આજે વાદળા છે. બાન દાદા જમી લીધું એટલે વહી ગયા. અહીંયા પપ્પા ફોન જોવે છે. જો અહીં બટર જામ કપાઈ રહ્યું છે. તો આ બાજુ જામ લગાડી દે. જામનો કલર તો જો કેવો ડાર્ક રેડ, અંધારામાં ન દેખાય, પર્પલ જેવો કલર છે. તો કોને બ્રેડ બટર જામ બહુ ભાવે છે જયની જેમ કોમેન્ટ કરીને કહેજો. આપણને ન ભાવે, આપણે સેન્ડવિચ ખાવી. આમાં આવી રહ્યા છે 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. અમે મસ્ત સેન્ડવિચ જમી લીધી અને એટલી સેન્ડવિચ ખવાઈ ગઈ ને પછી તો હું જ ગયા તો બધા. ઋષિએ બંગા હા ખાય, ઋષિએ સેન્ડવિચ ખાધી. ઋષિએ ઢોસા ખાધા. શું ખાધા? ઢોસા બોલતો. એને ઘરે ખાધું ને પછી ઘરે આવીને પાછું સેન્ડવિચ ખાધી એમ. તો આજે અમારી ગામડે આ છેલ્લી રાત છે. આવતીકાલે તમે બસમાં બેઠા છે. ઋષિ કાલે આપણે બસમાં બેસવાનું છે. બેહવું છે ને બસમાં? હે ઋષિ? વરસાદની તો બહુ રાહ જોઈ કે ભાઈ ગામડે જાવું, વરસાદ આવશે, પણ વરસાદ આવ્યો નહીં. અને પાછું એમાં એવું છે મારે પાછું સુરત જવું પડે એમ છે. અમારી કુટુંબમાં એક ગૌઢાતા ઓફ થઈ ગયા છે, તો એનું ડાયરેક્ટ જાશું ને ત્યારે એની દશાને પાણી ઢોળ હશે એટલે ત્યાં જવાનું છે આપણે. નકર હજી અઠવાડિયું ખેંચત ને તો વરસાદ આવી જાત તો મજા આવે. અને આમે ઘણું રોકાણા 10 દિવસ થઈ ગયા. ઋષિભાઈને મોજ પડી ગઈ કારણ કે બબે વાર લસરપટ્ટીમાં ગયો હા આપણે લઈ ગયા હતા એટલે ભાઈને મોજ પડી ગઈ. ઋષિને લસરપટ્ટી કે હાથે હવે તો ઋષિ હાથે લસરપટ્ટી હાથે ચડી જાય છે. મેં ચડાયો ને નો ચડી ગયા, હાથે ચડે છે ઉપર ને લસરપટ્ટી પાછું તો બોલે હો મારા હાથે ચડવું છે, હાથે એમ બોલે પાછો. એને હિચકામાં બેહે તો હિચકામાં ન જાવ પછી ઓલું ખબર છે રાઉન્ડ બતાકાતા એમાં નો બેહું એને બેહારો ને એમાં નો બેઠો એને લસરપટ્ટી જ ખાવી હતી. અને પછી મેં ટ્રેન બતાવી તે ટ્રેન પાસે જાવ. હા અને પછી લસરપટ્ટીમાં નીચે પડી જાય ને હાવ ત્યારે એમ બોલે ભમ. વિડિયો લેવાતા ભૂલી જાય, બાકી લીધો હોત ને તો મજા જ આવી જાય. કેમ થાય લસરપટ્ટીમાં? કેમ થાય? ભમ ભમ ભમ. તો એવું છે. ઋષિભાઈ મસ્ત ગુજરાતી સોંગ એન્જોય કરી રહ્યા છે. માં નાનો હતો ને ત્યારે બહુ મસ્ત બોલતો, હવે જે મોટો છે ને તો માં પેલા મેં બોલતો, માં બોલે છે. તો કાંઈ નહીં, આટલા દિવસ રોકાણા ને ગામડે બહુ મજા આવી ગઈ. હજી તો કાલનો દિવસ તો છે, સાંજે લગભગ 6-6:30 આજુબાજુનો ટાઈમ હશે, 6 વાગ્યાનો ટાઈમ હશે ને. તો કાલે તો આ ટાણે અમે કંઈક પોગ્યું હતું ને ગયા છું અડધે પડધે. તો એવું બધું છે. કાંઈ નહીં, ચાલો પછી મમ્મી પાસે મમ્મીને તમને મળાવશું એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો ગામડે, કેવી મજા આવી.
મને તો બહુ મજા આવી ગઈ હજી રોકાણ આવે તો એમ થાય મજા જ આવે એમ કા મિત્તલ યસ કાંઈ નહીં હવે જે આઠમમાં નેક્સ્ટ ટાઈમ આપણે બધી બેનું હા આમે તો બેનું સ્નેહ મિલન બહુ થવા મળ્યા છે ને હા તો આપણે સખી મંડળ થવા મળ્યા છે સખી મંડળ બહુ હમણાં હાલે છે સખી મંડળમાં મમ્મીને જવાનું છે નિંદર આવે છે તો હોય જા વેલા હાર બીજું હું નિંદર આવતી હોય તો મમ્મીને સખી મંડળમાં જવાનું છે મંગળવારે ને સખી મંડળ છે અને ગામને અલગ અલગ મંડળ થવા મળ્યા સખી મંડળ તો અમે એકવાર વેલું ગામડે આવીશું એન્જોય કરવા માટે તો આજે છે બીજો દિવસ ને આજે વાગવામાં આવી રહ્યા છે 10 જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે ઘરે તમને કોઈ જોવા મળતું નથી જો એક જય છે એ જયને અમરેલીથી આવ્યા ઝાડવા લેતા આવ્યા પપ્પા હોતે ને આવ્યા છે જો અમારે બગીચામાં વાવવાના છે ને ઝાડ એ લેવા માટે મમ્મી ફઈની ઘરે છે બધા કોને ખબર તો એ બધા ફઈની ઘરે ગયા છે બાજુમાં રિશિવને લઈ રિશિવ બાન દાદા બધા એ જ છે તો પપ્પા હવે કયા ઝાડ લઈને આવ્યા છે ને એ વાવશે ને ત્યારે બતાવશું નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવશું તો ચાલો અત્યારે પહેલાં આપણે જાવી ફઈની ઘરે લોકો કરે છે હું એટલે અમને ખબર પડે હાલો અને આ બાજુ જો લીમડો પણ છે ને ઘણો બધો કટિંગ કરી નાખ્યો છે કારણ કે લીમડાને મારે સુરત લઈ જવાનો છે ઘણા લોકોએ એક લોકોએ મગાવ્યો છે કે ભાઈ અમારે લીમડો જોતો છે તો થોડો કાંઈથી લીમડો લઈ જાય છે મીઠો લીમડો એ લોકોને એમ કરવા જોઈએ છે કારણ કે એને ડાયાબિટીસ છે તો લીમડાનો ભૂક્કો કરીને ખવાતું છે તો સારું રહેતું છે એવી રીતના હશે કારણ કે લીમડો પાછા બહુ ગુણકારી બધા છાશ ને મસાલા બનાવે તો એમાંય નાખતા હોય છે બધા એટલે એવું છે અને અહીંયા જો ચંપામાં મસ્ત એવું ફૂલ ખીલું છે પપ્પાએ ચંપો કેટલો મોટો અને ભરાવદાર ચંપો હતો પણ કાપી નાખ્યો પણ તો એક ફૂલ છે અહીંયા એવું છે મસ્તીનું એકદમ રાણી ગુલાબી કલરનું ફૂલ છે અને લીમડો જો કાપી નાખ્યો છે એટલે લીમડો પતલો થઈ ગયો છે જે કાપેલો પડ્યો અહીંયા જે આપણે સુરત લઈ જવાનો છે અને આજે આપણે ફાઇનલી સુરત જઈ રહ્યા છીએ આ સાંજની બસ છે તો એવું છે અને આ બાજુ તો પપ્પા રોપ લઈને આવ્યા છે આની અંદર રોપ લઈને આવ્યા છે હવે આવશે ને ત્યારે બતાવશું અને કયા રોપ છે એ પણ તમને જરૂરથી કહેશું અને આ બાજુ દાદા અહીંયા હુતા હશે કેમ છે દાદા સારું ને દાદાનો અર્થ મજા આવે દર ફિક્સ જ કા અહીંયા હુઈ જવાનું ખાટલો ઢાળી પણ આ પવન બહુ મસ્તીનો આવે છે અને સામે જો બા અને સામેવાળા માસી બેઠા છે જો અહીંયા તો હોલા એ માળો કર્યો છે મીટર ઉપર અહીંયા ફઈને હોલાએ જો ને કર્યો રોજ આમને બેઠું હોય જો હું લીંબુ નહીં મામાને ન ખબર હોય બા ને તમને ખબર હોય હારી વાત સાચી પણ તો પપ્પાને કોઈ દી કાપી ન હોય લઈને ન ખબર હોય કાપતા આવડવી જોઈએ હા એટલે જ ને પપ્પાને ન આવડે એને એવું ન કાપ્યું કોણ કરવાનું છે કોણ લઈ દાવડું કરવાનું આવડે છે ને ન જ આવડતું હોય ફોનમાં જોઈ એટલે જ તે કહું છું તમે કાપી દેજો તમને આવડે છે તમને તો આવડતું જ હોય તમે કાપી દો બાને કાપતા આવડે જાવ હા તો બા કાપી દો એક તીર કાપી દો મને સડાવતા નથી આવડતો કાટો લીંબુડી છે ને કરવાની છે હા સુલા કાપી લે જરીક આવડે લીંબુડાની ઠીક લીંબુડીને કાંટો સડાવવો હશે એમ ને કોને ખબર તો લીંબુ નથી આવતા તમારે આવે જ છે ત્રણમાં લીંબુ છે તો પછી હું હોય કોને ખબર તો કલમ કરતા છે એવું કાંઈક હશે ફોનમાં જોયું હોય પપ્પાએ પછી એમાંથી કંઈક આડાહળું કરતા હોય કોને ખબર જો આ બાજુ કાલોલો છોકરો હતો ને દર્શીલેનો ભાઈ આ તાર નામ શું છે પ્રિન્સ આ એનો ભાઈ ઋષિ આ કોણ છે આ કોણ છે ભાઈ છે ઋષિનું એક સારું છે નાના છોકરા એનાથી મોટા ને ભાઈ કરે તો કાંઈ નહીં ચાલો આ સાથે આપણે છે ને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં તમને ઘણું ખરું જોવા મળશે એક તો હે શું છે કાકુ છે તો ભાઈ હતા ને હમણાં તો ભાઈ કીધું હે કાકુ છે ઋષિ આપણે બસમાં જવું છે હા ફઈ પાસે જવું છે ફઈ પાસે જવું એ શું કરે જાવ ખાસ કરીને પેન લેવા જાય છે ભાઈ નીચે ઉતારો એમ આમાં નીચે ઉતારો એમ જો કાકડા વાગશે બાય ટાટા કહી દીધું જો એને ઉપડ્યો એ તો જો ફઈ પાસે જો ગયો એ તો જો
ચડ્યો આ તો છોકરો ક્યાં સાસોલા ફઈ પાસે જાય છે જો તો શું કરે છે આપણે જોવી હાલો જો ફઈ પાસે આવી ગયો એ આમ આગળ જો દિવાલ છે ફઈ ક્યાં છે એક તો આ રૂમમાં રાખો છે એમ ને સેવાનું તમારા ઘરે તો પહેલી વાર જોયું હા એ વાત છે જો એ ફઈ પાસે આવી ગયો છે અંકિતા પાસે રમશે ઘડી અને આ એ લોકોનું ઘર છે જો મેં તો પહેલી વાર જ જોયું છે તો કાંઈ નહીં ચાલો આપણે જઈએ ને આ બ્લોગ આપણે છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ ઓલા લોકો લીંબુડીમાં કંઈક કાપવા ગયા છે તો ચાલો લીંબુડી પણ બતાવું મસ્ત ફળિયામાં કાકરી નાખી છે મોટી મોટી લાગે ને એવી ને અહીંયા એનું ફળિયું છે જો એ બા કાપે છે જો ફળિયું છે આ લીંબુડી કેટલા બધા લીંબુ છે લીંબુડી આ લોકોની બહુ મોટી છે અને લીંબુ જો કેટલા એવા છે ઘણા લીંબુ એવા છે જો કાંઈ નહીં ચાલો હવે ફાઇનલી આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે